ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. આજના દિવસના સેટઅપની વાત કરીશું. શેર બજારમાં શું થવા જઈ રહ્યું છે, ફ્લેટ ઓપનિંગના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. બધા જ સંકેતો પર નજર કરીશું. પણ શરૂઆત સૌથી પહેલાં હેડલાઇન્સ પર કરી લઈએ નજર, અને આ સરે સેટઅપ આજના દિવસનું સમજવાની કોશિશ કરીએ. શું થવા જઈ રહ્યું છે, શું થશે, આ બધા જ સવાલોના જવાબો આજે આપણને ન્યૂઝ કેપિટલ પર મળવા જઈ રહ્યા છે. ઓપનિંગ કેપિટલમાં એક વાત સ્પષ્ટ છે કે અમેરિકન માર્કેટ્સમાં તડાફડી બોલી રહી છે. આપણે ગુજરાતના રાજકારણમાં ટનાટન શબ્દ પ્રયોગ ચાલે છે, પણ માર્કેટ અત્યારે અમેરિકાના ટનાટન છે એવું આપણને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પણ ભારતીય માર્કેટ્સમાં ગિફ્ટ નિફ્ટી મામૂલી એવી મજબૂતીના જ સંકેત આપી રહ્યા છે. તો સ્થિતિ થોડું સમજવાની કોશિશ કરીશું. અને ગઈકાલે પહેલાં તો એફઆઈઆઈઝ અને ડીઆઈઝનું સેટઅપ શું કહે છે તેના સાથે ચર્ચાની શરૂઆત કરીએ. આવો જરા અહીંયા નજર કરો. ઓવરઓલ લીલા આંકડા તમને જોવા મળી રહ્યા છે. એફઆઈઆઈઝ તરફથી 2170 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી કરવામાં આવી છે અને ડીઆઈએસ દ્વારા 1197 કરોડ રૂપિયાની ખરીદદારી કરવામાં આવી છે. તમને યાદ હોય તો ગઈકાલે આપણે સ્મોલ કેપના આંકડાઓને જોઈને એવી ચર્ચા કરી હતી કે ભારતીય માર્કેટ્સમાં પહેલા દિવસે અહીંયા તમે આ તારીખ પર નજર કરો તો અહીંયા 5000 કરોડ રૂપિયાની ડીઆઈએસે ખરીદદારી કરી છે. મતલબ સાફ છે કે આ 5000 કરોડ રૂપિયાની ખરીદદારી જો તેમણે કરી છે અને એમાં એ દિવસે મિડકેપમાં તેજી આપણે જોયેલી હતી. તો હવે આજે જોઈ રહ્યા છીએ 2000 કરોડ રૂપિયાની આમની ખરીદદારી છે કેશ માર્કેટમાં, 1000 કરોડ રૂપિયા આસપાસની આમની ખરીદદારી છે. અને ગઈકાલે તમને યાદ હોય તો સ્મોલ કેપમાં સારી તેજી તમને જોવા મળી હતી. એટલે આવી સ્થિતિમાં સ્મોલ કેપના જે સંકેતો છે તેના ઉપર આપણે ખાસ અહીંયાથી નજર રાખવાની રહે. હવે તમે એફ&ઓ પર નજર કરો, કારણ કે ગઈકાલે જે છે તે બેંક નિફ્ટીની તમને મંથલી એક્સપાયરી જોવા મળી. તો 14,661 કરોડ રૂપિયા આસપાસની ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર વેચવાલી છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં હેવી વેઇટ 1115 કરોડ રૂપિયાની વેચવાલી છે. એટલે આ એક પરિસ્થિતિ. પણ હા, આપણે બેંક નિફ્ટીના રોલઓવર્સની આગળ ચર્ચા કરીશું. સ્ટોક ફ્યુચર્સ તમે જુઓ તો 2541 કરોડ રૂપિયા આસપાસના 2541 કરોડ રૂપિયા આસપાસના થયા છે ત્યાં તમને વેચવાલી, અને સ્ટોક ઓપ્શન્સમાં 606 કરોડ. હવે આ બે આંકડાને બહુ મહત્વ નહીં આપીએ, કારણ કે રોલઓવર એક્ટિવિટીઝ જે છે, બાકી બધી સ્થિતિ જે છે તે તમને અહીંયાથી આવતી જોવા મળે. પણ તેમ છતાં પણ ઇન્ટરેસ્ટિંગ સ્થિતિ ઓવરઓલ તમને જોવા મળી રહી છે. આ એક થોડું રોલઓવર્સને કારણે પરિસ્થિતિ તમને આંકડો જોવા મળે, પણ બાકી ઓવરઓલ જે છે તે તેજી તરફના જ સેટઅપ બનતા તમને જોવા મળી રહ્યા છે. તે એક પરિસ્થિતિ પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે એફઆઈઆઈઝના સેટઅપ પછી હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે જે ઇન્ડેક્સમાં શું મૂવમેન્ટ થઈ છે ગઈકાલે તે પરિસ્થિતિ આપણે અહીંયાથી ખાસ સમજવાની કોશિશ કરીશું. નિફ્ટીના પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ અમારા સ્ક્રીન પર લઈને આવીશું કે જેમાં તમને સમજવા મળશે કે ગઈકાલની મૂવમેન્ટ શું હતી. ગઈકાલે રિલાયન્સ એકમાત્ર એવું કારણ હતું કે જેના કારણે બહુ જ સારી તેજી આવતી જોવા મળી. આટલા દિવસોથી આપણે આ જે સપોર્ટની વાત કરી રહ્યા હતા તે ઇન્ટેક્ટ હજુ પણ જોવા મળે છે. આ એક મોટો ઘટાડો આવ્યો ત્યારબાદ જે એફર્ટ્સ આવ્યા છે તેમાં પણ આપણો 50 દિવસને એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને સારી રીતે મેન્ટેન કરી રાખ્યું છે. ઉપર જે આ તેજી આવી છે નિફ્ટીમાં, તેમાં એક ટોપ બની રહ્યો છે અહીંયા અને અહીંયા, જે લગભગ 22,200 આસપાસ થશે. સો 22,200નું લેવલ જે છે તે આજના દિવસે આપણે ટેસ્ટ કરવાનું છે. ગઈકાલે પણ તમને યાદ હોય તો ત્યાં આગળથી જ થોડી વેચવાલી આવી હતી અને જુઓ તમે 22,100 ને નજીકનો ક્લોઝ તમને બતાવ્યો હતો. આજે મામૂલી મજબૂતીના સંકેત છે. સાથે સાથે એ પણ સમજવાનું છે આપણે કે આજના દિવસની જે સેટઅપ બની રહ્યું છે તેમાં અમેરિકન માર્કેટ્સની તેજીને પણ કઈ રીતે ભારતીય માર્કેટ્સ ડિસ્કાઉન્ટ કરે છે. તો આ બધા જ સેટઅપને સમજવાની કોશિશ કરીએ તો અત્યારે ફિલહાલ આ એક ટેમ્પરરી તમને હર્ડલ બનતું જોવા મળી રહ્યું છે. સપોર્ટ તમે 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના હિસાબથી જુઓ, જ્યાં આગળ જ આજે ફરી એકવાર મે બી ચાન્સ છે કે કદાચ તેના આસપાસ કે તેના ઉપર થોડા ઓપન થઈશું. જે થાય છે તમારા માટે 22,074 અને 22,061. એટલે 22,074ને એક વખત આપણે સ્ક્રીન પર રાખીએ. આ લેવલ જે છે તે ખાસ જાળવવું જરૂરી બને છે. ઓલમોસ્ટ 100 ને આસપાસનું ક્લોઝ છે, એટલે બીજા 25 પોઈન્ટ. ઇનફેક્ટ તમે એક વખત 22,000ને પણ સાયકોલોજીકલ જે સપોર્ટ છે તેના હિસાબથી પણ તમે વિચારી શકો છો. એટલે 22,200 ઉપરની સીલિંગ છે, તેને ઉપર નવી તેજીની શક્યતા છે. 22,000 નીચેની એક બોટમ છે, 22,074 એક ટેમ્પરરી સપોર્ટ છે. ત્યાં આગળથી ફરી એકવાર માર્કેટ જે છે તે રિબાઉન્ડ થઈ શકે અને 50 પણ તમે ધ્યાન પર રાખી શકો છો અહીંથી 22,050. સો આ ઓવરઓલ સેટઅપ તમને બનતું જોવા મળી રહ્યું છે. હવે તમને વાત કરીએ 15 મિનિટના ચાર્ટ્સમાં ગઈકાલે શું થયું. રિલાયન્સની જે વાત છે તે તો હતી જ અહીં સાથે સાથે, પણ હું હાઇલાઇટ કરવા માંગીશ સ્ક્રીનમાં થોડા નીચેની તરફ. અહીંયા તમારી નજર હોવી જોઈએ. આ જગ્યા જે છે તે તમને વોલ્યુમ્સ બતાવે છે. ગઈકાલે હેવી વેઇટ વોલ્યુમ્સ જે છે તે છેલ્લી 15-20 મિનિટમાં, અડધો કલાકમાં તમને જોવા મળેલા છે. અને આ ઇન્ડિકેટ કરે છે કે માર્કેટમાં કોઈ શાર્પ અપમૂવ ડાઉનમૂવ આવી શકે છે. સ્ક્રીનમાં થોડા ઉપરની તરફ આવો. હવે તમે ઉપર અહીંયા તમને જોવા મળશે જે કેન્ડલ છે આપણી છેલ્લી 15 મિનિટ, અડધો કલાક, પોણો કલાકની જે હાઈ વોલ્યુમ કેન્ડલ છે તેમાં ટ્રેન્ડ તમારો ચેન્જ થઈ ગયો. ટ્રેન્ડ ચેન્જ થઈ અને પછી ત્યાં ફરી એકવાર નીચેની તરફ સપોર્ટ આવી ગયો. જે 15 મિનિટના કેન્ડલમાં
તમને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ મળે છે ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ કરી છે અને આજે લગભગ આ જ લેવલની આસપાસ જે છે તે તમને જોવા મળશે, માર્કેટ ખુલતા જોવા મળવાના છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર અત્યારે હવે નિફ્ટી આવીને ઊભો છે અને આજના દિવસે જ્યારે ફ્લેટ ઓપન થઈશું પછી તેજી આવે છે નથી આવતી, આ સંકેતો આપણે હવે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. તો ઓવરઓલ ગઈકાલની તેજી તમને અહીંયા સ્પષ્ટ જોવા મળે છે. ગઈકાલે ક્લોઝિંગમાં પણ આપણે વાત કરી હતી કઈ રીતે તેજી આવી, પછી એક નાની રેન્જમાં હતા પણ તેમ છતાં પણ ટ્રેન્ડ લાઇન પોઝિટિવ હતી, છેલ્લે નફા વસૂલી આવી ગઈ. હવે આવો તમે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેમ કે આજે મંથલી એક્સપાયરી છે, માર્ચ સિરીઝની એક્સપાયરી છે અને સો ફાર આપણે જોઈ રહ્યા છીએ પુટ રાઇટર્સે અગ્રેશન જરૂરથી બતાવ્યું, પણ છેલ્લે જે 22,200થી પછી 100 પર આવ્યા હતા એટલે થોડી એમની પોઝિશન્સ અહીંયા હલકી થઈ. આ તમે જે ડિફરન્સ જુઓ છો તે, પણ 22,000 પર હજુ પણ તેઓ અડીખમ ઊભા છે. ટનાટન શબ્દ પ્રયોગ હું ફરી એકવાર કરું તો અહીંયા અને અહીંયા તમે જુઓ કે 22,100 અને 22,000 બંને પર પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવી રહી છે. આ તરફ 21,900ના પુટમાં પણ સારું તમને જે છે તે ખાસ સપોર્ટ જોવા મળી રહ્યું છે. તો પરિસ્થિતિ એમ કહે છે કે પુટ રાઇટર્સનો સપોર્ટ અહીંયા આગળ એટલીસ્ટ 22,000 તો આજે ઇન્ટ્રાડે હોલ્ડ કરવાની કોશિશ. કોલ રાઇટર્સના ટોટલ ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે તમને 22,200માં થોડા હેવી જોવા મળી રહ્યા છે, કેમ કે તમને યાદ હોય તો ગઈકાલે 22,200થી નીચે આવ્યા હતા અને યાદ હોય તો મેં સ્ક્રીન પર પણ 22,200નું જ લેવલ લખેલું હતું. તો આજના દિવસે આ લેવલને ઉપર જવા પર તમને નવી તેજી આવી શકે, પણ હવે જોઈએ રિલાયન્સ પછી આજે સાથ સહકાર આપે છે કે નહીં, બાકી સ્થિતિઓ પર નજર રાખવાની રહેશે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ સ્ક્રીન પર લઈ આવો. ગઈકાલે શું થયું, મોસ્ટલી પુટ રાઇટર્સ જો પોતાની પોઝિશન જે છે તે એડ કરતા જોવા મળ્યા. 22,000માં કોલ રાઇટર્સે ગિવઅપ કર્યું, 22,050માં પણ તેમણે કોલ રાઇટર્સે ગિવઅપ કર્યું અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે મેજર એડિશન જે છે તે 22,100માં થયું છે. એટલે પરિસ્થિતિ આ પ્રમાણે ઓલમોસ્ટ 70 લાખ આસપાસનું એડિશન તમને 22,100માં પુટનું જોવા મળે છે અને કોલ રાઇટર્સે થોડો કોન્ફિડન્સ બતાવ્યો છે તે 150 અને 200 આ બે સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જેમાં તમને કોલ રાઇટર્સનો થોડો હજુ પણ કોન્ફિડન્સ જોવા મળે છે. એ છેલ્લે જે મૂવ આવી, જે હાઈ વોલ્યુમ મેં બતાવ્યા તમને તેના કારણે થઈને. તો ઓવરઓલ સેટઅપ આ પ્રમાણે બની રહ્યું છે નિફ્ટીનું. આવો હવે બેંક નિફ્ટી પર મંથલી એક્સપાયરી હતી, રોલઓવર્સના આંકડાની પણ આપણે ચર્ચા કરવાના છીએ. પહેલાં તો તમને ડેઇલી ચાર્ટ્સની વાત કરી દઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ આપણે આટલા દિવસથી આ જે લેવલ છે તેની વાત કરી રહ્યા છીએ અને તે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના સપોર્ટની વાત છે. સ્ક્રીન પર એક વખત લખવાનું રહેશે 46,584 આ લેવલ છે કે જે ખાસ તમારે આજના દિવસે ધ્યાન પર રાખવાનું છે, કેમ કે આટલા દિવસથી અહીંયાથી સપોર્ટ લેવાની કોશિશ જે છે તે બેંક નિફ્ટીએ કરી છે. ઉપરની તરફ જે છે તે વારંવાર આ પહેલો, આ બીજો અને આ ત્રીજો દિવસ પણ જુઓ જે હર્ડલ બની રહ્યા છે તમારા માટે તે થાય છે 46,800ના. એટલે બહુ નેરો રેન્જમાં તમને હવે બેંક નિફ્ટી આવતું જોવા મળી રહ્યું છે. તેજી આવે છે તો પણ 800થી ફરી એકવાર પરિવર્તિત થઈ જાય છે. હવે આપણે મંથલી એક્સપાયરીથી તો બહાર નીકળી ગયા. આવતા સપ્તાહમાં 3 માર્ચના રોજ તમને એક્સપાયરી થતી જોવા મળશે બેંક નિફ્ટીની, તો એના ઓપન ઇન્ટરેસ્ટની પછી વાત કરીશું. પણ એટલીસ્ટ આ લેવલને બંનેનીમાંથી એક બાજુ બહાર નીકળવાની કોશિશ જે છે તે બેંક નિફ્ટી કરે તે જરૂરી તમારા માટે બની ગયું છે. તો આ સ્થિતિને ખાસ તમે ધ્યાનમાં રાખો. આવો 15 મિનિટના ચાર્ટ્સમાં શું થયું હતું તે પણ જોઈ લઈએ. એક ચેનલ બની ગઈ હતી અહીંયા સ્પષ્ટપણે અને એ ચેનલમાંથી બહાર આવવા, અંદર આવવાનો ફરી એકવાર પ્રયાસ પણ થયો. પહેલા દિવસની શરૂઆત જે આ તરફ થઈ ત્યાં આવો તમે. અહીંયા તમે જુઓ છો કે દિવસની શરૂઆત થઈ અને એક મજબૂતી લાવવાની કોશિશ આ પહેલી કેન્ડલ છે તમારા માટે થઈને. અહીંયાથી દિવસ શરૂ થયો. ત્યારબાદ તમે જુઓ શાર્પ અપમૂવ આવતી જોવા મળી. આ અપમૂવમાં ફરી એકવાર તમને જે છે તે ઘટાડો આવ્યો અને એ ઘટાડા બાદ એક ચેનલ બનતી જોવા મળી. જે ચેનલ તમારે માટે અહીંયાથી ખાસ જે બને છે તે આ પ્રમાણે રહેશે અને તમે આજે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જુઓ છો 50 દિવસની, તે અહીંયાથી બેઝ બનતો જોવા મળ્યો 15 મિનિટના ચાર્ટમાં. પણ પછી ત્યાંથી ફરી એકવાર તમને થોડું અહીંયાથી વધારે સ્પષ્ટ બતાવું, પછી ત્યાંથી પછી થોડી એકવાર વધારે વેચવાલી જે છે તે આવતી જોવા મળી હતી. આ 1, 2, 3, 4 એટલે 1 કલાક આખો જે છે તે મેજર કન્સોલિડેશન રહ્યું. થોડો ઘટાડો વારંવાર આવતો જોવા મળ્યો ઉપલા સ્તરોથી અને ત્યારબાદ ફરી એકવાર થોડી પોઝિટિવિટી આવતી જોવા મળી છે. એમાં પણ છેલ્લે તમને વેચવાલી જ આવતી જોવા મળેલી છે. અચ્છા, હવે અહીંયા તો મંથલી એક્સપાયરી હતી એટલે આવી સ્થિતિમાં સ્વાભાવિક આપણને છેલ્લે વોલ્યુમ્સ જોવા મળે વધારે પડતા, પણ તેમ છતાં પણ હા, ઇન્ડેક્સમાં ગઈકાલે વોલ્યુમ હતા, હેવી હતા, રોલઓવર્સ એક્ટિવિટીઝ હતી, તે બધા પર નજર રાખીશું. આવો હવે તમે બેંક નિફ્ટીના જે ઓપન ઇન્ટરેસ્ટ છે આવનારી સિરીઝ માટે થઈને તે શું કહે છે તેના પર નજર રાખી લઈએ. ઓલમોસ્ટ 46,800 પર હવે નવી ફાઇટ જે છે તે થતી તમને જોવા મળશે, કારણ કે કોલ રાઇટર્સ અહીંયા જોવા મળી રહ્યા છે. આ તરફ તમે જોશો કે જે લેવલ બની રહ્યું છે પર્ટિક્યુલરલી અહીંયાથી તમે જોશો આ 900 અને 47,000. તો 47,000 પર કોલ રાઇટર્સ થોડા અગ્રેસિવ છે અને આ તરફ પુટ રાઇટર્સ તમે જુઓ છો તે 46,700 પર થાય છે અહીંયા આગળ અને સાથે 500 પર આ જે સ્ટ્રાઇક પ્રાઇસ તમે જુઓ છો તે. આ બંનેમાં પુટનો સપોર્ટ સારો છે
એટલે આવી સ્થિતિમાં હવે આજના દિવસે એક બહુ નાની રેન્જમાંથી બહાર આવવાની કોશિશ બેંક નિફ્ટી કરશે તે વાત સ્પષ્ટ આપણને સમજવા મળી રહી છે. તો આ સ્થિતિ ખાસ ધ્યાનમાં રાખો. અચ્છા, રોલઓવર્સની વાત કરી લઈએ, બીકોઝ રોલઓવર્સ જે છે તે તમને સ્પષ્ટ સમજવા મળશે માર્ચ સિરીઝમાં. ફેબ્રુઆરીથી માર્ચમાં આવ્યા અંદાજિત 75-78% આસપાસના રોલઓવર્સ થયા હતા, જે હાયર રોલઓવર્સ કહેવાય. પણ માર્ચ સિરીઝથી એપ્રિલ સિરીઝમાં આપણે આવી ચૂક્યા છીએ બેંક નિફ્ટીમાં, અને ત્યાં તમને રોલઓવર્સ જોવા મળે છે તે લગભગ 85% આસપાસના છે. હાયર રોલઓવર્સ મીન્સ ઓવરઓલ તેજીના ઇન્ડિકેશન્સની સંકેતો બને છે. એટલે બેંક નિફ્ટી આજના દિવસે આ રોલઓવર્સ બાદની સ્થિતિમાં પણ તમને પોસિબલ છે કે નવા સંકેતો બતાવે. એટલા માટે થઈને બેંક નિફ્ટી આજે વધારે ધ્યાનમાં રાખવાનું છે. ઉપરથી નિફ્ટીની એક્સપાયરી પણ છે, મંથલી એક્સપાયરી, તો આ બધું એક્શન જે છે તે સમજવાનું રહેશે. પણ અત્યારે ફિલહાલ બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણે એક્સપર્ટ સાથે આપણે ચર્ચા કરીશું અને સમજવાની કોશિશ કરીશું કે ભારતીય માર્કેટ્સમાં આજે શું સેટઅપ બની રહ્યું છે. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી જ ક્ષણોમાં ખુલશે અને પહેલાં થોડા એવા ઘટાડા, થોડા એવા મજબૂતીના ગિફ્ટ નિફ્ટીના નરોવા કુંજરોવાની સ્થિતિમાં આવતા સંકેતો જોવા મળી રહ્યા છે. એટલે સ્થિતિ આ પ્રમાણે ગઈકાલના જે ક્લોઝ છે તેની સામે જ લેવલ્સ પર 22,100 નજીક નિફ્ટી ખુલવાના સંકેતો બની રહ્યા છે. અને બેંક નિફ્ટી માટે પણ જે 46,785 46,800નો લેવલ છે તે હવે અત્યારે ફિલહાલ ઓપનિંગમાં મહત્વનું રહેશે તેવું આપણને જોવા મળી રહ્યું છે. પણ આગળ વધીએ અને હવે અમારા જે ખાસ આજના દિવસના સ્ટોક્સ લિસ્ટમાં આવ્યા છે તેમાં સૌથી પહેલાં તમારે આઈડીએફસી ફર્સ્ટ બેંક પર જ નજર કરવી જોઈએ, કારણ કે આઈડીએફસી ફર્સ્ટ બેંક આજના દિવસે ફોકસમાં છે. 1,200 કરોડ રૂપિયાની બ્લોક ડીલની સંભાવના છે. તમારા માટે ડેઇલી ચાર્ટ્સ અમે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ. તમે જુઓ નીચે બોટમ બનાવવાની ડેફિનેટલી કોશિશ, અને આજે આ બ્લોક ડીલને કારણે ડેફિનેટલી હજુ પણ એક એક્શન આવી શકે છે. 1,200 કરોડ રૂપિયાની બ્લોક ડીલ કોણ વેચી રહ્યું છે? ક્લોવડેલ જે છે, ક્લાઉડેલ કહેવામાં આવે છે આને વધારે પડતું. આ ઇન્વેસ્ટમેન્ટ કંપની દ્વારા 75 રૂપિયા પરનો જે છે તે 2% 2.25% હિસ્સો વેચવામાં આવી શકે છે. ઓલમોસ્ટ તમે 80 રૂપિયાની એક ટોપ બનતા જોઈ રહ્યા છો. 80 રૂપિયાથી થોડું નીચે વારંવાર આવી રહ્યો છે. 75 રૂપિયાની ફ્લોર પ્રાઇસ છે. સો આજના દિવસે મે બી શરૂઆતી થોડો ઘટાડો આવે ને ત્યારબાદની મજબૂતી આવતી જોવા મળી શકે. એટલે તમને અમે ખાસ સમાચારો પણ સ્ક્રીન પર બતાવી દઈશું અને સાથે સાથે ચાર્ટ પણ અમે તમને બતાવી રહ્યા છીએ કે જેમાં જોવા મળે છે ક્લાઉડેલ જે છે તેમના દ્વારા 75 રૂપિયા પર 2.25% હિસ્સેદારી વેચવામાં આવી શકે છે. તો નજર રાખો તમે આઈડીએફસી ફર્સ્ટ બેંક સૌથી પહેલાં તો આજના દિવસે તમારા ધ્યાન પર હોવો જોઈએ. ત્યારબાદ તમે આવો ફાર્મા કંપનીઓ હમણાં ખાસ ફોકસમાં આવી રહી છે. ગઈકાલે પણ અમુક સમાચારો હતા, આજે પણ છે. તમારી નજર હોવી જોઈએ ઝાયડસ લાઈફ અને એલ્કેમ લેબોરેટરીઝ પર, કારણ કે યુએસએફડીએ દ્વારા ઝાયડસ લાઈફનો જે અમદાવાદ પ્લાન્ટ છે તેના પર 4 જેટલા ઓબ્ઝર્વેશન્સ જાહેર કરવામાં આવ્યા છે. યુએસએફડીએ ઝાયડસમાં 4 ઓબ્ઝર્વેશન જાહેર કર્યા, એલ્કેમ લેબોરેટરીઝ પર 10 ઓબ્ઝર્વેશન જાહેર કર્યા. તો આ બંને માટે આજના દિવસે ફોકસ રહેશે. પણ આગળ વધીએ અને હવે આપણા એક્સપર્ટ સાથે જોડાઈએ અને સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટનું સેટઅપ આજે શું બની રહ્યું છે. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે અને કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. રવિ, પહેલાં તો રોલઓવર્સ બેંક નિફ્ટીના ત્યાંથી ચર્ચા કરીએ અને નિફ્ટી માટે આજનો દિવસ બહુ મહત્વનો છે તેની વાત કરીએ. અમેરિકન માર્કેટ્સે સેલિબ્રેટ કરી લીધું, ફાયરવર્ક્સ થઈ ગયા, નવા રેકોર્ડ, આ તે બધી પરિસ્થિતિ, પણ ગિફ્ટ નિફ્ટી હજુ પણ મચક આપવા તૈયાર નથી. આપણે ત્યાં એક્સપાયરીને દિવસે 22,200 પર થોડું કેપ બની રહ્યું છે અને ગઈકાલે પણ 22,200થી રિટર્ન આવ્યા હતા નીચે, આજે પણ જોઈ રહ્યા છીએ. સો પહેલાં તો માર્કેટની વાત કરી લઈએ. બેંક નિફ્ટીના રોલઓવર્સ ઇન્ટરેસ્ટિંગ 87% 85% આસપાસના થયા છે એપ્રિલ સિરીઝમાં, તો એની પણ ખાસ ચર્ચા કરીએ. રવિ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી રોલઓવર્સ છે ઘણા સ્ટ્રોંગ રહ્યા. પર્ટિક્યુલર જોઈએ તો આઈ થિંક જે રીતેની સિચ્યુએશન છે અકોર્ડિંગ એવું લાગી રહ્યું છે કે માર્કેટમાં ગઈકાલનું જે શોર્ટ કવરિંગ હતું એમાં બેંક નિફ્ટીએ કોઈ મોટો પાર્ટ નહોતો ભજવ્યો. આઈ થિંક કે થોડું લેક ઓફ કોન્ફિડન્સ રહ્યું હતું. શાયદ લાગી રહ્યું છે કે આજે થોડું સપોર્ટ લેવાની ટ્રાય કરે. હાલાકી ઘણા એવા ટ્રિગર્સ છે જે આપણે આગળ પણ ડિસ્કસ કર્યા છે, જેમાં પોટેન્શિયલ જે ફ્લોસ છે એમએસસીઆઈ, જેપી મોર્ગન અને બ્લુમબર્ગનો, એને લઈને થોડું લોન ગ્રોથને લઈ બેંક ચિંતિત છે. આ ઉપરાંત જોઈએ તો સતત ત્યાં અંડર પરફોર્મન્સ કરન્સીની વીકનેસના હિસાબે પણ છે. તો આઈ થિંક આ બધા ફેક્ટર કદાચ તમને માર્ચ એન્ડિંગ પહેલા આ બેંક માટે પૂરા થાય. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એપ્રિલ છે આ કમ્પેરેટિવ સાઉન્ડ મંથ રહી શકે છે અને બેંક નિફ્ટીમાં આઉટ પરફોર્મન્સ રહી શકે છે. ટેકનિકલી નિફ્ટી થોડી સ્ટ્રોંગ છે, પરંતુ બેંક નિફ્ટીમાં જે રીતે અત્યારે સિચ્યુએશન છે એ રીતે એવું લાગી રહ્યું છે કે રોલઓવર હજી પણ આઈ થિંક જે થયા છે એ કમ્પેરેટિવ સાઉન્ડ છે. પણ જે આ પહેલી વાર એવું થયું
કે બુધવારે એક્સપાયરી હતી અને નિફ્ટી અને બેંક નિફ્ટીની અલગ એક્સપાયરી હતી. તો આજે આજનો દિવસ ખાસો ઇમ્પોર્ટન્ટ રહેશે. આજે નિફ્ટીના રોલ ઓવર્સ અને નિફ્ટીની જે પોઝિશન છે, કારણ કે HDFC બેંક, નિફ્ટી બેંક, નિફ્ટી અને ફિન નિફ્ટી ત્રણેયમાં સારું વેઇટ ધરાવે છે. કાલે રિલાયન્સે લીડ લીધી હતી. રિલાયન્સની 4% જે તેજી છે એ તેજીના હિસાબે એક સારી રિકવરી હતી, પરંતુ આજના દિવસે જોવાનું રહેશે કે પર્ટિક્યુલર બેંક નિફ્ટી કેટલું નીચેના લેવલથી શોર્ટ કવર થાય છે. યુએસ માર્કેટ ડેફિનેટલી પોઝિટિવ આપી રહ્યું છે. આ તમામ અસેટ ક્લાસીસ છે. કાલે ગોલ્ડ પણ લોઅર લેવલથી સારી રિકવરી હતી, કારણ કે કાલે ટ્રેઝરી યીલ્ડમાં થોડી ગિરાવટ હતી અને ડોલર ઇન્ડેક્સમાં થોડું નીચે લેવલ જોવા મળ્યું હતું. તો આઈ થિંક આજે ખાસું ઇન્ટરેસ્ટિંગ સેશન રહેશે. હાલાકી આજના સેશન માટે મારું માનવું છે કે બંને સાઈડની વોલ્ટાલિટી રહેશે, પરંતુ ઇનિશિયલ વીકનેસ બાદ મારા હિસાબે નિફ્ટીમાં સ્ટેબિલિટી જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો આપણને જોવા મળી રહ્યો છે. કવન, આપનું પણ સ્વાગત. ગુડ મોર્નિંગ. એક્સપાયરીનો દિવસ, મંથલી એક્સપાયરી, એપ્રિલ સિરીઝ હિસ્ટોરિકલી જોવા જઈએ તો પાછલા 8-9 વર્ષમાંથી, 10 વર્ષમાંથી ઇનફેક્ટ 8 વર્ષ એવા રહ્યા છે કે એપ્રિલ સિરીઝ કોઈક ને કોઈક પ્રકારે બેંક નિફ્ટી માટે પર્ટિક્યુલરલી તેજીના સંકેતો બતાવતા આવ્યા હોય. અને આપણે તો ઇલેક્શનના ફેઝમાં પણ હવે ફૂલ ફ્લેજ આવી ચૂકી છે અને એપ્રિલમાં તમને વોટિંગ પણ શરૂ થતું જોવા મળશે. આવી સ્થિતિમાં કવન, શું એન્ટિસિપેશન છે? આજની પહેલાં વાત કરી લઈએ બેંક નિફ્ટીની એક્સપાયરી કેવી રહી, ત્યારબાદ થોડું વધારે ફાઇન ટ્યુન કરીએ માર્કેટને. જી, ગુડ મોર્નિંગ યશ, અને આપના સૌ દર્શકો અને પેનલિસ્ટને પણ ગુડ મોર્નિંગ. હવે જેમ આજની એક્સપાયરીની વાત કરીએ તો નિફ્ટીમાં આપણે લેવલ વાત કરીએ તો જેમ તમે કીધું એમ 22,201 રેઝિસ્ટન્સ આપણને લાગી રહ્યું છે અને છેલ્લા 8-9 ટ્રેડિંગ સેશન જોઈએ તો 22,200 ની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળે. તો એ લેવલ એક વોચફુલ રહેશે જોવાનું. જો 22,200 ની ઉપર નિફ્ટી જતો રહે છે અને ટકે છે તો એક આપણને શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે એક્સપાયરી નિમિત્તે. અને નીચેમાં આપણે જોઈએ તો 21,900 નું એક સપોર્ટ લેવલ છે. તો 21,900 22,200 ની વચ્ચે છેલ્લા 8-9 ટ્રેડિંગ સેશનમાં એક રેન્જમાં મૂવ રહ્યો છે. તો ડેફિનેટલી આજે નહીં તો નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં કોઈ પણ એક સાઈડ રેન્જ બ્રેકઆઉટ આવવાના ચાન્સીસ વધારે લાગે છે. અને નિફ્ટીના કરન્ટલી આપણે ચાર્ટ પેટર્ન જોતા લાગે છે કે ઉપરની સાઈડ આવવાની પ્રોબેબિલિટી કરન્ટલી વધારે લાગી રહી છે. તો 22,200 નું લેવલ આજે વોચફુલ કરવાનું રહેશે. જો એની ઉપર સસ્ટેન થઈ જાય છે તો ડેફિનેટલી લોંગ વ્યૂ બનાવવાની સલાહ રહેશે. અને નીચે ગાડી આપણે 22,050 નો સ્ટોપ લોસ રાખીને 22,200 ની ઉપર જો સસ્ટેન થાય છે તો લોંગ વ્યૂ બનાવવાની સલાહ રહેશે. અને ઉપર આપણને જે ઓલ ટાઈમ હાઈ છે 22,500 આસપાસ એ લેવલ ટેસ્ટ થતા જોવા મળી શકે છે. પણ આ પોઝિશનલ વ્યૂ રહેશે, એટલે 4-5 ટ્રેડિંગ સેશનનો વ્યૂ બનાવવાનો રહેશે. અને બેંક નિફ્ટીની જેમ વાત કરી તો એમાં આપણને ગઈકાલે એક એક્સપાયરી ઓલરેડી જોવા મળી ગઈ છે. અને જેમ તમે રોલ ઓવર ડેટા વાત કરી કે એક એગ્રેસિવ રોલ ઓવર જોવા મળી રહ્યું છે, તો બેંક નિફ્ટીમાં પણ ચાન્સીસ છે કે એક અપસાઇડ આપણને જોવા મળે એપ્રિલ એક્સપાયરીમાં. તો અહીંયા આગળ એક જે લેવલ છે છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી 47,000 નું લેવલ છે, એક બેરિયર તરીકે વર્ક કરી રહ્યું છે. તો 47,000 લેવલ જો બ્રેક કરી દે તો કન્ડિશનલ બાય કરવાની સલાહ રહેશે બેંક નિફ્ટીમાં પણ. અને ત્યાં પણ આપણે જોઈએ તો જો 47,000 એકવાર ક્રોસ કરીને ટકે છે તો 1,000 પોઈન્ટનો એક રેલી આપણને જોવા મળી શકે છે 48,000 સુધી. તો ત્યાં આગળ પણ 47,000 ની ઉપર બાય કરવાની સલાહ રહેશે. અને નીચે 46,500 કરન્ટલી સ્ટોપ લોસ સેટ થાય છે. તો અહીંયા પણ બંનેમાં કન્ડિશનલ બાય રહેશે નિફ્ટી બેંક નિફ્ટી. કન્ડિશનલ બાય તમને જોવા મળી રહ્યું છે, તો તમારી નજર અહીંયા ખાસ હોવી જોઈએ. અચ્છા, આપણી પાસે પ્રી ઓપનિંગ પહેલાં થોડો સમય છે, તો સ્ટોક ઓફ ધ ડે તરીકે આજે ખાસ ચર્ચા કરવી જોઈએ, કેમ કે મોટા સમાચાર છે તે છે IDFC ફર્સ્ટ બેંક. રવિ, અહીં 1200 કરોડ રૂપિયાની એક બ્લોક ડીલ છે અને જે ક્લાઉડેલ છે તેમના દ્વારા અહીંયાથી 75ના ભાવ પર 2.25% હિસ્સો વેચવામાં આવશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા થોડો ઘટાડો આવી શકે. આપણે IDFC ફર્સ્ટ બેંક સાથે ચર્ચાની શરૂઆત કરીએ. રવિ, ઝડપથી હમણાં જો તો આ એક મહિનામાં સરપ્રાઈઝ એ છે કે તો QIP થી અને સાથે સાથે સેકન્ડ છે કે બ્લોક ડીલથી ઇન્સ્ટિટ્યુશન્સ નીકળી રહ્યા છે, પ્રમોટર્સ ને એક્ઝિટ છે. આ સાઈડ જોઈએ તો QIP થી ફંડ રેઝિંગ થઈ રહ્યું છે, એમાં પણ ઇક્વિટીઝ ડિસ્કાઉન્ટમાં જઈ રહી છે. હાલાકી જે એક મહિના પહેલાની કન્ડિશન એવી હતી કે જ્યારે કોઈ પણ બ્લોક ડીલ થતી હતી, એ બ્લોક ડીલ છે એ પ્રી માર્કેટમાં એ કમ્પ્લીટ થઈ જતી હતી, જે 8:45 થી 9 વાગ્યા સુધીની જે સમય છે. અને સામે ચેન્જ ઓન હેન્ડ જેવું જ સિચ્યુએશન હતી કે એક ફંડમાંથી એન્ટ્રી, એક ફંડમાંથી એક્ઝિટ. હાલાકી અત્યારની કન્ડિશન થોડી અલગ છે. અત્યારે એ લોકોને ઓપન માર્કેટમાં ડીલ કરવી પડે છે. મારા હિસાબે
આ એક થોડું નેગેટિવ ગણી શકાય, કારણ કે ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સનો અભાવ છે. આ એક ક્લિયર ઇન્ડિકેશન છે. અધરવાઇઝ મીન્સ કે લોકો ખરીદવા માટે લાઈન લગાવતા અત્યારે બેસિકલી ઓપન માર્કેટમાં જાય છે, અને એ જ હિસાબે જે દિવસ બ્લોક ડીલ હોય છે એ દિવસે થોડું કરેક્ટ થાય છે. આજે પણ હજી આ બ્લોક ડીલના સમાચાર નથી આવ્યા કે આ બ્લોક ડીલ પ્રી માર્કેટ થઈ છે કે નથી થઈ. જો નથી થઈ તો મારા હિસાબે ઇમિડિયેટ કરેક્શન આવશે. આઈ થિંક લેવલ સ્પેસિફિક 74-73 આ એક લેવલ મળી શકે, અને થોડી હમણાં ન્યૂઝમાં પણ થોડું નેગેટિવ રહ્યું છે. મારા હિસાબે આના કરતા બેટર છે જો તમારે આઈડીએફસી બેંકમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના હિસાબે તમે આઈડીએફસી લિમિટેડમાં જાઓ. આઈડીએફસી લિમિટેડ છે એ જો આ કરેક્શનમાં મળે છે મીન્સ કે આજની વોલ્ટાલિટીમાં 102-104 વચ્ચે, તો આઈ થિંક એ બાઇંગની એક સારી ઓપોર્ચ્યુનિટી રહેશે. કારણ કે ભવિષ્યમાં આઈડીએફસી અને આઈડીએફસી બેંકનું જે મર્જર થવાનું છે એમાં આઈડીએફસી ના શેર હોલ્ડરને ત્યાં બેનિફિટ છે. રેશિયો પ્રમાણે આઈડીએફસી ના જે શેર હોલ્ડર છે એને 8-10% વચ્ચેનું બેનિફિટ અકોર્ડિંગ ટુ માર્કેટ પ્રાઇસ ચેન્જ આપણે જોઈશું, પરંતુ 8-10% વચ્ચેનું બેનિફિટ છે. તો આઈડીએફસી બેંક કરતા આજના કરેક્શનમાં જે લોકો ઓપોર્ચ્યુનિટી મીન્સ કે અત્યાર સુધી ગોતી રહ્યા હતા એ લોકો આઈડીએફસી ખરીદશે તો એમને કમ્પેરેટિવ સારો ફાયદો થશે. ઓકે, તો આઈડીએફસી ફર્સ્ટ બેંક તમારા માટે થઈને અહીંયા ચાર્ટ પર 75 રૂપિયા આસપાસના ભાવ પર બ્લોક ડીલ થવાની છે. કવન એક વખત સમજી લઈએ આપણે ચાર્ટ શું કહી રહ્યા છે, બિકોઝ ડેલી ચાર્ટ્સ તો અમે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ. વચ્ચે નીચેની તરફ ઓલમોસ્ટ 76 આસપાસનું 2 વખત અટેમ્પ્ટ કર્યું હતું. આજે તો હવે 75ના ભાવની જ બ્લોક ડીલ થવાની છે, એટલે સ્વાભાવિક થોડો ઘટાડો એક્સપેક્ટ કરવાનો રહેશે આપણે આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં. કવન ડેફિનેટલી જેમ તમે વાત કરી આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં 75 રૂપીસ એક સપોર્ટ લેવલ છે, જે આપણે જોયું કે જૂન 2023માં પણ એ લો એકવાર ડિપેન્ડ થઈને ત્યાંથી અપસાઇડ રેલી જોવા મળી હતી 100 રૂપીસ સુધી, અને ત્યાંથી સ્ટોક આપણે જોઈએ તો છેલ્લા 6 મહિનાથી કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. ડેફિનેટલી બ્લોક ડીલનું જે છે રવિ સરે જે વાત કરી ડેફિનેટલી અત્યારે ન્યૂઝ એક નેગેટિવ છે, પણ ઓલરેડી એવું લાગે છે કે આનું એક્સપેક્ટેશન હતું કોઈને શંકાથી ઓલરેડી છેલ્લા ઘણા ટાઈમથી કરેક્ટિવ મૂવ જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 84-85 રૂપિયાથી નીચે આવી રહ્યો છે. તો અહીંયા આગળ 75 રૂપીસનું લેવલ છે, નીચે એકવાર બ્રેક રહેશે, કેમ કે એકવાર આ કહી શકાય કે હેંગઓવર એક પેન્ડિંગ હતું, તો એ જો પૂરું થઈ જાય તો એક રિલીફ રેલી પણ ઘણીવાર આપણને જોવા મળતી હોય છે. આપણે રિસન્ટલી આઈટીસીમાં પણ જોયું હતું એ રીતે કે જે બ્રિટિશ અમેરિકન ટોબેકોએ સ્ટેક સેલ કર્યો હતો, પછી એક રિલીફ રેલી જોવા મળી હતી. તો અહીંયા આગળ એ પોસિબલ છે કે આપણને એક રિલીફ રેલી જોવા મળે, અને નીચેમાં આપણે 75ની નીચે જો ક્લોઝ થાય છે તો પછી એક નેગેટિવ વ્યૂ બનશે. પણ જો 75 લેવલ ડિફેન્ડ થઈ જતું હોય છે તો ડેફિનેટલી આ એડ કરવાનો એક સ્ટોક રહેશે. અને થોડુંક હજી કન્સોલિડેશન ઝોનમાં છે, તો અહીંયા આગળ થોડુંક લોંગ ટર્મ માટે વ્યૂ હોય તો જ અહીંયા એન્ટર થવું, કેમ કે થોડો સ્ટોક તમને શોર્ટ ટર્મમાં બોર કરી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ માર્કેટની પ્રી ઓપનિંગની બાકી બધી જ ચર્ચાઓ આપણે કરીશું, પણ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સના બસ ઓપનિંગને થોડા જ અમુક ક્ષણો બાકી છે, પણ અમેરિકન માર્કેટ્સ જબરદસ્ત તેજીમાં છે. અને રવિ, ભારતીય માર્કેટ્સમાં તેની અસર આવશે નહીં આવશે, ક્યારે આવશે, કેમ કે આપણે ઇલેક્શન મોડમાં છીએ, તે મુદ્દે ખાસ ચર્ચા કરવી જોઈએ. ગઈકાલે પણ ફરી એકવાર તમે નાસ્ડેક જુઓ, S&P 500 જુઓ, ડાઉ જુઓ, જબરદસ્ત એક્શન ગઈકાલે બનતું જોવા મળેલું છે. એમના વ્યાજદરોના સેન્ટિમેન્ટની અસર મધર માર્કેટ તરીકે ભારતીય માર્કેટમાં તમે એક્સપેક્ટ કરો છો, નથી કરતા, ક્યારે કરો છો? હવે રવિ, થોડું આ સમજવાની કોશિશ કરીએ આપણે. થોડું ડીકપલ રહેશે. આઈ થિંક કે યુએસ નો ફંડામેન્ટલ છે એ અત્યારે રેટ કટ ને ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે. આપણે જે આરબીઆઈ ની મીટિંગ છે શેડ્યુલ આવી ગયું છે. આવતા સપ્તાહે શુક્રવારે એનું અનાઉન્સમેન્ટ થશે. 3 થી 5 આ 3 દિવસ આ મીટિંગ ચાલવાની છે. 5 તારીખે આઉટકમ આવશે, એટલે કે નેક્સ્ટ ફ્રાઈડે આઉટકમ આવશે, પછી એની ઇમ્પેક્ટ દેખાશે. હાલાકી તમે યુએસ ના માર્કેટની તેજીની જો પાન એશિયા જો તો કોઈ પણ ઇકોનોમીમાં એની ઇમ્પેક્ટ નથી. જાપાન પોતાની કરન્સી જે યેન છે, યેનની વીકનેસના હિસાબે, કારણ કે જાપાનીઝ યેન અને એની ઇક્વિટીઝને નેગેટિવ કોરિલેશન છે, એટલે જાપાનીઝ યેન જ્યારે નીચે આવે છે ત્યારે એની ઇક્વિટીઝ ઉપર જાય છે. આ એક કોરિલેશનથી ખાલી જાપાન પ્લસ છે. અધરવાઇઝ વર્લ્ડના બે જ ઝોન અત્યારે તેજીમાં છે. એક યુરો ઝોન છે, ત્યાં પણ વિધાઉટ ફંડામેન્ટલ થોડા હાઈ થઈ રહ્યા છે. યુએસ છે, જ્યાં રેટ કટને ઓવર ડિસ્કાઉન્ટ કરવાની ટ્રાય કરી રહી છે. મેજર ફેક્ટર લિક્વિડિટી છે. ઇલેક્શનના હિસાબે ભરપૂર માત્રામાં
લિક્વિડિટી યુએસ સાઇડથી છે. સાથે જે સેન્ટ્રલ બેંકની લાસ્ટ ટાઈમની જો તમે અપડેટ જોશો તો ફેડરલ રિઝર્વે ક્લિયર કર્યું હતું કે એ લોકો લિક્વિડિટીને જે પાછી ખેંચવાનો પેસ છે ઓછો કરશે. આઈ થિંક આ એક મેજર સરપ્રાઈઝ હતું અને ત્યારબાદ યુએસની ફરીથી એક નવી રેલીની શરૂઆત છે. ત્યાંની ક્રિપ્ટો પણ ચાલે છે, યુએસની માર્કેટ પણ ચાલે છે, ગોલ્ડ પણ ચાલે છે. જ્યારે બધું જ પ્લસ કે માઇનસ હોય તો ત્યારે મેજરલી અત્યાર સુધીની હિસ્ટ્રી એવી રહી છે કે જેમાં લિક્વિડિટી સૌથી મોટું ડ્રાઈવર રહે છે. યુએસમાં મેટલ માઇનિંગ ક્ષેત્ર ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે. સતત ત્યાં આ સેક્ટર ઘણા ટાઈમથી પોઝિટિવ ફોકસમાં રહ્યું છે, નવા રેકોર્ડ કરી રહ્યું છે. આઈટી એઆઈ બેઝડ જે તેજી છે એ પણ એક સારું એવું ફેક્ટર રહ્યું છે. વચ્ચે એસેન્ચરના રિસર્ચના હિસાબે થોડી વોલ્ટાલિટી રહી, પરંતુ આ સેક્ટર પણ સારું કરી રહ્યું છે. હેલ્થકેર સ્ટોક્સ યુએસના રિઝલ્ટ સ્ટ્રોંગ રહ્યા અને એના હિસાબે પોઝિટિવ કરી રહ્યા છે. તો સેક્ટર સ્પેસિફિક પણ ત્યાં ઘણી તેજી છે. કાલે યુએસની તેજીનું મેજર રીઝન ત્યાંના કન્ઝ્યુમર સ્ટોક હતા, કારણ કે સિન્ટાસ જે યુએસની એક કન્ઝ્યુમર કંપની છે એની અર્નિંગ ઘણી સારી હતી. આ ઉપરાંત ફાર્મા મેજર મર્કની પણ અર્નિંગ ઘણી બેટર રહી અને એનું ગાઈડન્સ સારું. આઈ થિંક આ બેઝિક ફેક્ટર છે જેના હિસાબે નાસ્ટેકમાં તેજી વધારે નહોતી. ગઈકાલે ડાઉ જોન્સમાં વધારે તેજી હતી. તો આઈ થિંક આ ફેક્ટર આધારિત એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયામાં આનું રેપ્લિકા નહીં જોવા મળે. આપણે મેજર ફોકસ હવે આપણે ઇવેન્ટ્સ પર વધારે રહેશે. સાથે આ વીકેન્ડ છે, આજે યુકે માર્કેટ બંધ થશે, હોંગકોંગ માર્કેટ બંધ થશે. નેક્સ્ટ મંગળવારે ઓપન થશે. આજે યુએસ માર્કેટ ક્લોઝ થશે, એ સોમવારે ઓપન થશે. તો એક લોંગ વીકેન્ડ પહેલા પણ ઇન્ડિયન માર્કેટ થોડું કોશિયસ રહી શકે છે. ડેફિનેટલી. અને આપણા ફિનાન્શિયલ યરનો પણ છેલ્લો દિવસ છે. સીધા પછી નવા ફિનાન્શિયલ યરમાં આપણે મળવાના છીએ. સો એ પણ એક અસર આજના દિવસે જોવા મળવાની છે. પણ પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવવા લાગ્યા છે. જેમ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા, ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગના સંકેત છે. તો એ જ પ્રમાણે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ 0.20%, 0.18% આસપાસની મામૂલી તેજી. સેન્સેક્સ જુઓ 0.11% આસપાસની તેજી. પણ સ્વાભાવિક આને થોડું સેટલ થવાનો સમય આપીએ અને ત્યારબાદ થોડી વધારે સ્પષ્ટતા તમને જે છે તે ઇન્ડેક્સ સ્પેસિફિક આવતી જોવા મળશે. પણ આજે નિફ્ટી ફાર્મા પર આપણે સૌ કોઈની નજર છે કવન, કારણ કે ઝાયડસ અને એલ્કેમ લેબ બંને પર યુએસએફડીએ દ્વારા અમુક સેન્કશન્સ તો ના કહી શકાય પણ ઓબ્ઝર્વેશન્સ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદના પ્લાન્ટમાં 4 ઓબ્ઝર્વેશન ઝાયડસ માટે છે યુએસએફડીએ તરફથી, અને એલ્કેમ લેબોરેટરીઝને તો 10 ઓબ્ઝર્વેશન જાહેર કરવામાં આવ્યા છે. સ્વાભાવિક આ સમાચારોની થોડી નેગેટિવ ઇમ્પેક્ટ રહેશે. સો બંને સ્ટોક્સની પણ વાત કરીએ, ઝાયડસ, એલ્કેમ અને નિફ્ટી ફાર્મા કઈ રીતે જુઓ છો તમે કવન? જી, તો નિફ્ટી ફાર્માની અગર વાત કરીએ આપણે તો રિસન્ટલી અહીંયા આગળ એક આપણને બાઉન્સ જોવા મળ્યો હતો. છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં જે આપણને કરેક્શન જોવા મળ્યું હતું એના પછી છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી એમાં એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી છેલ્લા 6 મહિનાથી 1 વર્ષમાં આપણે જોઈએ તો ફાર્મા ઇન્ડેક્સમાં એક સારી એવી રેલી જોવા મળી છે અને નિફ્ટી ફાર્મા એક ઓલમોસ્ટ ઓવરબોટ ઝોનમાં છે શોર્ટ ટર્મમાં એવું કહી શકાય. પણ અહીંયા આગળ અત્યારે સાઇઝેબલ કરેક્શન તો લાગતું નથી. પણ અહીંયા આગળ જો નિફ્ટી ફાર્માનું કરેક્શન જોઈએ તો અત્યારે 18,768 ચાલી રહ્યું છે. અહીંયાથી જે પ્રીવિયસ લો છે 18,200 સુધી, ત્યાં સુધી જો આ લાર્જ કેપ ફાર્મામાં યુએસએફડીની એક્શન આપણે જે તમે વાત કરી, જો એનું રિએક્શન આવશે તો ત્યાં સુધી કરેક્શન આવી શકે છે. તો અહીંયા આગળથી 400-500 પોઈન્ટનો ડેફિનેટલી કરેક્ટિવ મૂવ નિફ્ટી ફાર્મામાં જોવા મળી શકે છે. જેમ તમે ઝાયડસ લાઈફ સાયન્સની વાત કરી તો ત્યાં આગળ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક બેરિશ પિયર્સિંગ કેન્ડલસ્ટિક જોવા મળી હતી. તો ઓલરેડી થોડુંક કહી શકાય કે જે ઘણું બધું એક કોઈને શંકા હતી કે આનું નેગેટિવ ન્યૂઝ આવવાનું છે, એના એક્સપેક્ટેશનમાં ઓલરેડી કાલે એક થોડુંક ઉપરના લેવલથી ગેલોપ જોવા મળ્યું હતું. આ કરેક્શન હજી પણ એક્સટેન્ડ થઈ શકે છે. 960ના લેવલ સુધી ડેફિનેટલી અહીંયા આગળ કરેક્ટિવ મૂવ જોવા મળી શકે છે. જી, ત્યાં આગળ આવે તો બાય ઓન ડીપની સલાહ રહેશે. 960ના 950ના લેવલ જો આવે છે તો ત્યાં આગળ ઝાયડસ લાઈફ સાયન્સ બાય કરવાની સલાહ રહેશે. પણ ત્યાં સુધી હજી 3-4% ઘટાડો જોવા મળી શકે છે. અને જેમ તમે આલ્કેમ લેબની વાત કરી તો આલ્કેમ લેબમાં પણ આપણને ઓલરેડી ઉપરના લેવલથી 5500થી 5000 સુધી એક કરેક્ટિવ મૂવ છેલ્લા 1 મહિનામાં જોવા મળી ચૂક્યું છે. અહીંયા પણ નીચેમાં આપણે જોઈએ તો 4800નો એક સપોર્ટ છે. તો 4800નો લેવલ જોવા મળે નેગેટિવ ન્યૂઝ આસપાસ તો ત્યાં આગળ સ્ટોક એડ કરવાની સલાહ રહેશે. બિલકુલ. તો આ સ્થિતિ પર આપણે સૌ કોઈની ખાસ નજર હોવી જોઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર ફાર્મા ઇન્ડેક્સ, એલ્કેમ લેબ અને આપણે વાત કરી ઝાયડસની, બધા પર નજર રહેશે.
રવિ, આજે આઈસીઆઈસીઆઈ ગ્રુપ ફોકસમાં છે, કારણ કે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝનું આખરે હવે તમને જોવા મળશે કે અહીંયા મર્જર માટેની જગ્યા મંજૂરી જે છે તે તમને મળતી જોવા મળી રહી છે. તો આ સ્થિતિને હવે થોડું સમજવાનું છે અને સાથે સાથે આપણે એ પણ સમજવાનું છે કે જ્યારે હવે આ મંજૂરી મળી રહી છે, શું પ્રકારના એન્ટિસિપેશન્સ જે છે તે આપણે રાખવા જોઈએ, કેમ કે પહેલાં જે રોકાણકારો છે તેમણે મંજૂરી નહોતી આપી અને હવે ફાઇનલી જે છે તે મંજૂરી આપણને આવતી જોવા મળી રહી છે. રવિ, મોટું સરપ્રાઈઝ છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં રિટેલ શેર હોલ્ડર્સ છે 64% અગેન્સ્ટ વોટિંગ કર્યું છે. મેજરલી 84% ઇન્સ્ટિટ્યુશનના પોઝિટિવ વેટથી પાર થયું છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે આ થોડું મીન્સ કે સેન્ટિમેન્ટ અત્યારે જે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીના શેર હોલ્ડર માટે રહી શકે, કારણ કે રિટેલ શેર હોલ્ડર્સ છે એમને ફોર એક્ઝામ્પલ મીન્સ જે આઈસીઆઈસીઆઈ બેંકના શેર મળવાના છે, ઘણા એવું રિટેલ શેર હોલ્ડર છે જેને બેન્કિંગમાં પર્ટિક્યુલર ફોર એક્ઝામ્પલ એના અકાઉન્ટમાં ઓલરેડી આઈસીઆઈસીઆઈ બેંક છે અને આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીનું કન્વર્ઝન રેશિયો પણ આઈસીઆઈસીઆઈ બેંકમાં મળશે. તો આઈ થિંક કે નિયર ટર્મમાં આ થોડું એક હેંગઓવર છે અને આઈ થિંક જે રીતે હજી પણ મીન્સ રિટેલ શેર હોલ્ડરોએ આ પારિત નથી કર્યું, પરંતુ ત્યાં ઇન્સ્ટિટ્યુશન શેર હોલ્ડરનો ઘણો મોટો પાર્ટ છે, ઘણો મોટો વેટ છે, તો એના હિસાબે એમને પારિત કરી દીધું. પણ છતાં એવું લાગી રહ્યું છે કે આ મીન્સ કે એક કન્વિક્શન નથી. આ મીન્સ કે જે રીતે રિટેલ શેર હોલ્ડરે આને પારિત ના કરવું, કદાચ સેન્ટિમેન્ટ વોલ્ટલ રહી શકે. હાલાકી આજે બ્રોકરેજ હાઉસીસ છે એમના રિપોર્ટ પોઝિટિવ આવશે. આઈ થિંક ઘણા બ્રોકરેજ હાઉસીસે 1322 થી લઈ 1400 સુધીના ટાર્ગેટ આપ્યા છે. ઓવરઓલ આઈસીઆઈસીઆઈ બેંક મને ફંડામેન્ટલી પોઝિટિવ લાગી રહ્યો છે. આઈ થિંક જે એને પોતાની નેગેટિવિટીમાંથી બહાર નીકળે અને 10 વર્ષમાં જે રીતે પોતે ટ્રાન્સફર થયું છે, ટ્રાન્સમિટ થયું છે, મારા હિસાબે હજી પણ એ પોઝિટિવ છે. આ વોલ્ટાલિટીમાં જો તમને 1040 થી 50 વચ્ચે લેવલ મળી જાય તો મારા હિસાબે ખરીદીની સારી તક હશે. નેક્સ્ટ મંથ જો કદાચ આપણે જે રીતે સ્ટ્રોંગ રોલ ઓવર બેંક નિફ્ટીને જોઈ રહ્યા છે, જે રીતે થોડી મોમેન્ટમ પોઝિટિવ આવવાની વાત કરી રહ્યા છે, મારા હિસાબે તેજી જો લીડ થાય તો આઈ થિંક આઈસીઆઈસીઆઈ બેંક થી થશે. અને આઈસીઆઈસીઆઈ બેંક છે એ થોડું મોમેન્ટમ સ્ટોક પણ છે કમ્પેરેટિવ એચડીએફસી બેંક. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ તેજી છે આવતી બેંક નિફ્ટીની એ આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા લીડ થઈ શકે છે. બિલકુલ. તો આઈસીઆઈસીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝનું મર્જર હવે જે છે તેને લઈને આજના દિવસે એક્શનમાં રહેશે, તો ફોકસ રાખીશું. માર્કેટ્સ પણ હવે બહુ જલ્દી સેટલ થઈ ચૂક્યા છે. ઇનફેક્ટ આપણે એ બધા પર ચર્ચા કરીશું, પણ એ પહેલાં ક્વિક બ્રેક લઈ લઈએ અને વિરામ બાદ આપણે આપણી ચર્ચાને આગળ વધારીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ જુઓ તમે પ્રી ઓપનિંગમાં સેટલ થઈ ચૂક્યા છે અને ઓવરઓલ મામૂલી એવી મજબૂતી સાથે 22,163 પર તમને 0.18% મજબૂતી સાથે ખુલી રહ્યો છે. આ છે નિફ્ટી મંથલી એક્સપાયરીનો દિવસ. બેંક નિફ્ટી તમે જોઈ લો 0.08%ની મામૂલી મજબૂતી સાથે ખુલતો તમને જોવા મળશે અને અહીંયા લેવલ છે 46,827નું. 46,800 પર કોલ રાઇટર્સ અગ્રેસિવ છે. 22,100 જે લેવલ તમને બની રહ્યા છે 63ના, તો 22,200 પર કોલ રાઇટર્સ અગ્રેસિવ છે. જોઈએ હવે શું થાય છે, નજર રાખવાની રહેશે. મિડકેપની સ્થિતિ સારી છે. 0.5% આસપાસની મજબૂતી સાથે મિડકેપ ખુલશે, 0.61% આસપાસ અને 0.66%ની મજબૂતી સાથે સ્મોલ કેપ પણ ખુલી રહ્યું છે. તો તેજીના સંકેતો અહીંયા પણ હજુ યથાવત છે. ભારતીય માર્કેટ્સ ઓવરઓલ ઇન્ડેક્સ જે છે તે સીમિત છે, પણ હા, જ્યાં સુધી વાત આવે છે મિડકેપ સ્મોલ કેપની તેજી હજુ પણ ઇન્ટેક્ટ રહેશે અને બેંક નિફ્ટી પણ ફ્લેટ છે. તો કાવન, હવે માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. પહેલાં તમારી પિક્સ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ તમે હવે ધ્યાનમાં રાખવાના છો આજે? તો આજના મારા બે ટ્રેડિંગ પિક રહેશે. પહેલો ટ્રેડિંગ પિક છે એક્સિસ બેંક. તો એક્સિસ બેંકમાં આપણે જોઈએ તો કાલે એક મોર્નિંગ સ્ટાર કેન્ડલ સ્ટિક જોવા મળી હતી અને એની પહેલાં આપણે જોઈએ તો રિસન્ટ ટાઈમમાં સ્ટોક 1130 થી ઓલમોસ્ટ 1030 સુધી 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને કરન્ટલી અત્યારે લાગે છે કે શોર્ટ કવરિંગ એક આમાં ટ્રિગર થઈ રહ્યું છે. તો હજી આજની એક્સપાયરી માટે અહીંયા આગળ ફોલોઅપ આવવાના ચાન્સીસ છે ડેફિનેટલી. તો એક્સિસ બેંક કરન્ટલી 1052 આસપાસ ક્લોઝિંગ છે ગઈકાલનું. તો અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચે 1035નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં આપણે 1090નો ટાર્ગેટ રહેશે આવનારા 2 થી 3 ટ્રેડિંગ સેશન માટે. અને બીજો મારો ટ્રેડિંગ પિક છે એ ટીવીએસ મોટર રહેશે. તો ટીવીએસ મોટરમાં પણ આપણને કરેક્ટિવ મૂવ પછી કાલે છેલ્લા 6-7 દિવસના રેન્જ બાઉન્ડ જે મૂવ ચાલતો હતો ત્યાં આગળ રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 2100ની ઉપર સ્ટોકમાં ક્લોઝિંગ જોવા નહોતું મળતું અને ગઈકાલે 2140નું ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો ડેફિનેટલી અહીંયા આગળ પણ એક આપણને શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે આગળ આવનારા 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં. તો અહીંયા 2080ના સ્ટોપ લોસથી ટીવીએસ મોટર બાય કરવાની સલાહ રહેશે.
અને ઉપરમાં આપણે જોઈએ તો 2250ના લેવલ અહીંયા આગળ ટેસ્ટ થઈ શકે છે. અહીંયા પણ 2 થી 3 દિવસનો વ્યૂ રાખીને લોંગ પોઝિશન બનાવવાની સલાહ રહેશે. ઓકે, સો ટીવીએસ મોટર્સ અને એક્સિસ બેંક બંને ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. તમારે નજર રાખવાની રહેશે. એક્સિસ બેંકના ટાર્ગેટ પ્લીઝ રિપીટ કરશો કવન? એક્સિસ બેંકના ટાર્ગેટ છે 1095 અને સ્ટોપ લોસ છે 1035. જી, 1035ના સ્ટોપ લોસ સાથે 1095ના લક્ષ્ય તમને એક્સિસ બેંક માટે બની રહ્યા છે અને ટીવીએસ મોટર્સમાં પણ ખરીદવાની સલાહ તમને બની રહી છે. રવિ, આપના તરફથી કયા કોલ્સ? શોર્ટ ટર્મ માટે લોકેશ મશીન અને સાથે સાથે હાઈટેક પાઇપ્સ આ બંને ટોપિક રહેશે. ફંડામેન્ટલી જે લોકેશ મશીનમાં ન્યૂઝ આવે છે, આઈ થિંક કે ઘણા એક્સ્ટ્રાઓર્ડિનરી ન્યૂઝ છે. ડિફેન્સ સેક્ટરમાં કંપની એન્ટર થઈ રહી છે અને મીન્સ કે એની અપ્રુવલ ફોર્મલી આવી ચૂકી છે અને ઘણા ટાઈમથી આ ન્યૂઝની વેટ હતી. મારા હિસાબે આ સ્ટોક મીન્સ આજે 8-9% ગેપ અપ સાથેના ઓપનિંગ દેખાડી રહ્યો છે. છતાં પણ એવું લાગી રહ્યું છે કે જો ઘટાડે 370 આસપાસ મળી જાય છે, લોંગ ટર્મ માટે આ સ્ટોકને ખરીદી કરી લો. મારો ટાર્ગેટ 542નો રહેશે. જો તમે ફંડામેન્ટલી જો તો જે સેક્ટરમાં છે અને જ્યાં જઈ રહ્યું છે એ સેક્ટરમાં જે વેલ્યુએશનનું જે માઇગ્રેશન થશે એ માઇગ્રેશન વેલ્યુ પોઝિટિવ છે. તો મારા હિસાબે લોકેશ મશીનમાં મીન્સ કે મીડિયમ ટુ લોંગ ટર્મના લેવલથી ખરીદી કરો. સેકન્ડ છે હાઈટેક પાઇપ્સ. ઘણા ફંડામેન્ટલી ચેન્જ લાસ્ટ રિઝલ્ટમાં દેખાયા. હાલાકી શોર્ટ ટર્મમાં જે મિડ કેપનું કરેક્શન આવ્યું એ સાથે સાથે આ સ્ટોકમાં પણ હાયર લેવલથી નફારૂપી વેચવાલ આવી છે, પણ એક એટ્રેક્ટિવ લેવલ પર છે ફંડામેન્ટલી. મારા હિસાબે નિયર ટર્મ ટાર્ગેટ છે 145ના રહેશે. તો 3 થી 4 ટ્રેડિંગ સેશનના આઉટલુક માટે ખરીદી કરી શકાય. 122ના સ્ટોપ લોસ રાખજો તમે જે લોકો શોર્ટ ટર્મ માટે પ્લે કરે છે. લાંબા સમય માટે મને એવું લાગી રહ્યું છે 168 થી 170ના ટાર્ગેટ તમને આવતા 5 થી 6 મહિનામાં સ્ટોક બતાવી શકે છે. સ્ટોપ લોસ ત્યાં રાખવાની જરૂર નથી. ફંડામેન્ટલી સ્ટોક છે, ખાલી માઇન્ડમાં 100નું લેવલ રાખો અને એક્યુમ્યુલેશન માટે આ સારો સ્ટોક છે. ડેફિનેટલી. સો હાઈટેક પાઇપ્સ તમને અહીંયા 122ના સ્ટોપ લોસ સાથે 145ના લક્ષ્ય સાથે ખરીદવાની સલાહ બની રહી છે. લોકેશ મશીન ખરીદવાની સલાહ તમને 542ના ટાર્ગેટ સાથે પણ બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયા રાખો. ટીવીએસ મોટર્સ ખરીદવાની સલાહ તમને જોવા મળી રહી છે કવન તરફથી અને એક્સિસ બેંક પણ કવન તરફથી સલાહ બની રહી છે. તો 4 પોઝિટિવ તમને કોલ્સ આજના દિવસે મળી રહ્યા છે ન્યૂઝ કેપિટલ પર. તો ખાસ તમારી નજર આ બધા જ કાઉન્ટર્સ પર હોવી જોઈએ. બસ હવે ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે થોડી ક્ષણોમાં. તો આપણા સૌ કોઈની નજર તેના પર હોવી જોઈએ કારણ કે સારું એક્શન પોસિબલ છે અને અત્યારે ફિલહાલ જે રીતે જોઈ રહ્યા છીએ મજબૂતી સાથે ઓપન થયા છીએ આપણે, તો નજર રાખવાની રહેશે પ્રી ઓપનિંગ પછીના બિટ્સ જે છે તે કઈ રીતે બને છે. 0.5%થી વધુની મજબૂતી સાથે નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં પોતાનું જે છે તે ખાસ તેજી ઇન્ટેક્ટ છે, પરંતુ નિફ્ટી જે છે તે 22,200ના મહત્વના લેવલને ઉપર નીકળ્યો છે અત્યારે જ શરૂઆતમાં. 46,900 આસપાસ બેંક નિફ્ટી આવી ગયો. તાજા લોંગ રોલઓવર્સ જે હતા તેના કારણે થઈને 47,000ની મેજર સીલિંગને બ્રેક કરવાની કોશિશ કરી રહ્યો છે. આપણે કોલ ઓપ્શન્સના જે વાત કરી હતી તેમાં તમે જોયું હતું કે જે ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓ હતા બેંક નિફ્ટીના તે એવું બતાવતા હતા કે 800 પર મેજર જગ્યા બને છે અને અહીંયા સ્ક્રીન પર તમે નજર રાખશો તો તમને જોવા મળશે પરિસ્થિતિ આ પ્રમાણે. સાથે સાથે તમારી નજર હોવી જોઈએ જે છે તે ખાસ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેના સંકેતોના હિસાબથી. તો મામૂલી એવી મજબૂતી સાથે આજના દિવસનું ઓપનિંગ થયું છે. 22,200 બહુ મહત્વનું છે, ક્રુશિયલ છે નિફ્ટી માટે અને બેંક નિફ્ટી માટે 46,800ની ઉપર જો ટકી જાય છે તો ડેફિનેટલી નવી તેજીની શક્યતાઓ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળશે. પ્રારંભિક બિટ્સ છે સારા છે. કવન એક વખત સમજી લઈએ આપણે મિડ કેપ સ્મોલ કેપમાં પણ સારી તેજી છે. ઉપલા સ્તરોથી થોડું ટોપ બનાવવાની કોશિશ, પણ તેમ છતાં પણ સારી તેજીના સંકેત સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થયા છે. તો નિફ્ટી આપણે જોયું કે ઇનિશિયલ જે આપણને જોવા મળ્યા હતા 22,200નું લેવલ એકવાર ટેસ્ટ કર્યું અને પાછું અત્યારે થોડા 20-25 પોઈન્ટનું થોડુંક આપણને કટ્સ જોવા મળ્યા છે. તો અહીંયા આગળ 22,200નું લેવલ આપણે જોવાનું રહેશે. અને જેમ તમે વાત કરી બેંક નિફ્ટીમાં 46,800 ઉપર એક રેઝિસ્ટન્સ લેવલ હતો, તો ત્યાં આગળ આપણને 47,000 સુધી એક શોર્ટ કવરિંગનું આવી શકે છે. પણ ત્યાં આગળ આપણે જેમ જોયું કે પ્રેસ લોંગ રોલ ઓવર્સ જોવા મળેલા છે. તો ત્યાં આગળ જો 47,000ની ઉપર જો બેંક નિફ્ટી ટકી જાય છે તો ત્યાં આગળ લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે અને બેંક નિફ્ટીમાં 22,200ની ઉપર લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. તો હજી
કરંટ લેવલે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી તો ઇન્ડેક્સ સ્પેસિફિક વેઇટ એન્ડ વોચની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. આપણે ઇન્ડેક્સના ટોપ ગેનર્સ લૂઝર્સ પણ નજર કરી લઈએ. અપોલો હોસ્પિટલ ટોપ લૂઝર છે અત્યારે ફિલહાલ 1.25% વધુની વેચવાલી. બજાજ ઓટો તમને 1% આસપાસની વેચવાલી બતાવે છે. સો ટાઇટન, બજાજ ઓટો, અપોલો હોસ્પિટલ નિફ્ટીને અત્યારે થોડું દબાણ આપી રહ્યા છે. તેજી ક્યાં છે નજર કરી લો. પાવર ગ્રીડ ગઈકાલે મેજર વેચવાલી હતી, આજે થોડું નફા વસૂલી બાદ ખરીદદારી આવી છે. 1.5% આસપાસની ખરીદદારી અહીંયા. ડોક્ટર રેડ્ડીઝ લેબ સમાચારો આ તે બધી પરિસ્થિતિઓ 1% ઉપર. વિપ્રો 1% ઉપર છે. બજાજ ફિનસર્વ 1% ઉપર છે. તો આ 4 સ્ટોક્સ છે નિફ્ટીના ટોપ ગેનર્સ, અને નામે ટોપ લૂઝર્સ જે છે તે આપણે જોઈ રહ્યા છે. અપોલો હોસ્પિટલ, મારુતિ, બજાજ અને ટાઇટન 4 શેર્સમાં મેજર વેચવાલીના સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. આ તરફ તમે નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ. નિફ્ટી 500માં તમને આજના દિવસે જોવા મળશે આઈસીઆઈસી સિક્યુરિટીઝ એક તો પહેલાં કે જ્યાં હવે સમાચારો આવી ગયા છે મર્જરના, તેને લઈને મેજર વેચવાલી. પણ સામે તમે જોશો કે એક CESC પર રવિ તમારી નજર હોય, કારણ કે CESC 5.5% ઉપર છે આજના દિવસે. મેજર મજબૂતી 5.65%ની મજબૂતી છે અને 129 આસપાસ જે છે તે ખાસ ખુલ્યો છે CESC. તો આના સાથે ચર્ચાની શરૂઆત કરીએ આપણે. મને ક્વેશ્ચન છે. જી રવિ સર. હા જી, મારા હિસાબે પહેલું ડિસ્ક્લેમર, આ એક મારો પોર્ટફોલિયો સ્ટોક છે એન્ડ પાવર સેક્ટરમાં આપણે ઘણીવાર આગળ પોઝિટિવ ચર્ચા કરી છે. CESC માટે મને એવું લાગી રહ્યું છે કે આઈ થિંક સ્ટ્રોંગ ચાર્ટ છે, ફંડામેન્ટલ પોઝિટિવ છે. પાવર સેક્ટરમાં જે રીતે અત્યારે ગરમી પડી રહી છે, આઈ થિંક આગળ જતા જે ડિમાન્ડ છે પાવર સેક્ટરની નવા રેકોર્ડ બનાવી શકે છે. તો પાવર સેક્ટરમાં મીન્સ અત્યારે તમે જોશો તો નિફ્ટીના સ્મોલ મિડ કેપમાં જે કરેક્શન આવ્યું એમાં કોઈ પણ પાવર સ્ટોકમાં આટલું ખાસ કરેક્શન નહોતું, કારણ કે તે સતત પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવી રહ્યા છે ને એવરી મંથ પાવર સેક્ટરની જે ડિમાન્ડ છે એ પ્રીવિયસ મંથની ડિમાન્ડને આઉટપેસ કરી રહ્યું છે. મારા હિસાબે હજી પણ રેકોર્ડ બ્રેક લેવલ પર જવા માટે આ સ્ટોક તૈયાર છે. 5 વર્ષનું કન્સોલિડેશન આ સ્ટોકે બ્રેક કર્યું છે અને ફંડામેન્ટલી પણ આ સ્ટોકનું કન્સોલિડેશન બ્રેક થઈ ચૂક્યું છે. ઉપરની બાજુ 142ના નિયર ટર્મ ટાર્ગેટ માટે ખરીદી કરી શકો છો. 124 આસપાસ ખરીદી કરો. આઈ થિંક માઇન્ડમાં જે તમે લેવલ ધ્યાનમાં રાખજો, કારણ કે જે બ્રેકઆઉટ લેવલ હતી 110 નું હતું, તો એક ટેકનિકલ લેવલ માઇન્ડમાં રાખીને ખરીદારીની સલાહ છે. ઉપરની બાજુ 152 સુધી ટાર્ગેટ માટે હોલ્ડ કરવું જોઈએ. જો ફંડામેન્ટલી તારું લાંબા સમયનો આઉટલુક છે અને 1 થી વધારે વર્ષ માટે તમે જો હોલ્ડ કરી શકતા હોય તો 200 સુધીના એક એક્સટેન્ડેડ ટાર્ગેટ માટે આ સ્ટોક હોલ્ડ થઈ શકે છે. ઓકે, તો 200 સુધીના આગળના લક્ષ્ય માટે થઈને તમે ધ્યાનમાં રાખો. તમારા પર નજર હોવી જોઈએ. CESC આપણે ધ્યાન પર રાખીશું. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. ફટાફટ વિરામ બાદ પાછા ફરીશું અને આપણી ચર્ચાને આગળ વધારીએ. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ તમે જુઓ સારી મજબૂતીના સંકેત તમને છે ખાસ બતાવી રહ્યા છે. પર્ટિક્યુલરલી નિફ્ટી, બેંક નિફ્ટી 47,000ને પાર 0.5%ની મજબૂતી સાથે જબરદસ્ત એક્શન તમને બેંક નિફ્ટીમાં આવતું હવે જોવા મળી રહ્યું છે. બહુ પોતાનું મહત્વનું હર્ડલ હતું જે 46,800નું કોલ રાઇટર્સે હવે ત્યાંથી ગીવ અપ કરી દીધું છે. 47,000ને ઉપર આપણે શરૂઆત જે છે તે કરતા જોઈ રહ્યા છીએ અને સારી મજબૂતી છે. બેંક નિફ્ટીમાં SBI બહુ સરસ સપોર્ટ આપે છે. આજે 1%થી વધુ. ICICI બેંક જે સમાચારો છે તેને લઈને 1%થી વધુ ઉપર છે. બેંક ઓફ બરોડામાં તમને 0.5%ની મજબૂતી છે. પ્રાઇવેટમાંથી ઇન્ડસઇન્ડ બેંક પોઝિટિવ છે. ઇવન HDFC બેંકે પણ 0.5%ની મજબૂતી અત્યારે બતાવી છે અને એટલે જ તમને ઓલરેડી જે છે બેંક નિફ્ટી 47,000ને ઉપર નીકળતો જોવા મળી રહ્યો છે. તો સિરીઝની શરૂઆત જે છે તે તમને સારી થતી અહીંયાથી જોવા મળી રહી છે. આ સાથે જ આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે તે છે PCBL, ફિલિપ્સ કાર્બન, જે એક સમયે નામ જાણીતું હતું, અત્યારે PCBL તરીકે ઓળખાય છે. કવન ચાર્ટ પર નજર કરો. આજે સારી ગેપ અપ મજબૂતી છે. સમાચારો પણ અમે તમને બતાવીશું. આ સ્ટોક માટે સમાચાર એ છે કે 280 રૂપિયાની કિંમતે 1.60 કરોડ જે છે તે વોરંટ ઇસ્યુ કરવાની બોર્ડે મંજૂરી આપી દીધી છે અને આ વોરંટ દ્વારા કંપની 448 કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કરશે. આજે 4.5-5%ની અપમૂવ જે છે તે શરૂઆતમાં જ આપણને જોવા મળી ચૂકી છે. PCBL પર કવન નજર કરો. PCBLમાં તમે વાત કરીએ એમાં આજે ઓલમોસ્ટ 5.5% એક ગેપ અપ ઓપનિંગ જોવા મળી છે અને આ રેલી અત્યારે લાગી રહ્યું છે કે 300ના લેવલ સુધી કન્ટિન્યુ થઈ શકે છે આગળ જતા. અને જેમ તમે વાત કરી વોરંટ ઇસ્યુ કર્યા છે તો ડેફિનેટલી પ્રમોટર ફંડ ઇન્ફ્યુઝ કરે છે તો આગળનું આઉટલુક થોડું સારું લાગી રહ્યું છે. તો અહીંયા શોર્ટ ટર્મ ટાર્ગેટ અહીંયા આગળ 300નો બની રહ્યો છે અને જો એ રેલી આગળ એક્સટેન્ડ થાય છે તો 330 ત્યાંનો રિસન્ટલી જે હાઈ લગાડ્યો હતો એ લેવલ પણ ટેસ્ટ કરી શકે છે. નીચેમાં આપણે સપોર્ટ જોઈએ તો અહીંયા આગળ
250ના સપોર્ટ અહીંયા આગળ ચાર્ટ ઉપર દેખાઈ રહ્યા છે. 250ના લેવલથી ડેફિનેટલી લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહે છે. 250 લેવલ્સથી હોલ્ડ કરી રાખવાની સલાહ. PCBL જબરદસ્ત એક્શન તમને સ્ટોકમાં આજે જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ અન્ય ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં. આજે ખાસ HDFC બેંક ફરી એકવાર થોડું લીડ લેવાની કોશિશ કરી રહ્યું છે અને બેંક નિફ્ટીને સપોર્ટ પણ સારો એવો આના કારણે મળતો જોવા મળી રહ્યો છે આપણને. રવિ, થોડું સમજવાની કોશિશ કરીએ બિકોઝ પોસ્ટ મર્જરની સ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. ICICIનું પણ મર્જરની અનાઉન્સમેન્ટ તો હવે થઈ છે. ઓબ્વિયસલી સ્કેલ એટલો મોટો નથી, પણ હા, અહીંયા ફરી એકવાર આ 1450ના લેવલ પર આવી ગયો છે સ્ટોક. રવિ, તમને યાદ હોય તો 1450થી વારંવાર રિવર્સલ નીચેની તરફ જે છે તે HDFC બેંકે બતાવ્યું છે. એટલા માટે આજે ખાસ વાત કરી લઈએ બિકોઝ બેંક નિફ્ટી પણ હવે 47,000 ઉપર છે. રેકોર્ડ હાઈ હજુ સુધી બન્યા નથી. અહીંયા તો એક મહેણું છે હજુ પણ ખાસ બેંક નિફ્ટી પર અને ઇવન HDFC બેંક પર પણ. રવિ, ઝડપથી ફંડામેન્ટલી પોઝિટિવ છે. મેનેજમેન્ટ ઘણું ફોરવર્ડ લુકિંગ ગાઈડન્સ આપી દીધું હતું. મીન્સ કે માર્કેટે એ વખતે થોડું વેઇટ ના હતું, કારણ કે જ્યારે મીન્સ કે મર્જરની વાત થઈ ત્યારે તે દીપક પારેખજીએ એમ કીધું હતું કે આગળના 6 થી 7 ક્વાર્ટર ખરાબ રહેશે. હાલાકી ગત ક્વાર્ટરના રિઝલ્ટમાં માર્કેટને રિયલાઇઝ થયું, ત્યાં સુધી આ રિયલાઇઝેશન ના થયું અને ત્યારબાદ એક સ્ટીપ કરેક્શન HDFC બેંકના શેરમાં જોવા મળ્યું. હાલાકી દેશની હજી પણ પ્રાઇવેટ સેક્ટરની નંબર 1 બેંક છે અને જે રીતે સર્વિસિંગ ક્ષેત્રમાં જોઈએ કે જે રીતે હવે HDFC નો લોન પોર્ટફોલિયો છે એડ થયો છે, આમ જોઈએ તો બંનેના ઓપરેશન સેમ જ હતા. કોઈ મોટું નવું કમ્બાઈન નહોતું, પરંતુ કોઈ પણ આટલી મોટી એન્ટિટી મીન્સ કે ઇન્ડિયાની નંબર 1 હાઉસિંગ ફાઇનાન્સ કંપની અને ઇન્ડિયાની નંબર 1 બેંક જ્યારે મર્જ થતી હોય ત્યારે ડેફિનેટલી એ એકાદ વર્ષ લે આ મર્જરને એસ્ટાબ્લિશ થતા. તો આઈ થિંક એના એક કન્સોલિડેશનમાં ચાલી રહ્યું છે. લાંબા સમયમાં એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક ફરીથી 1680 સુધી જઈ શકે છે. શોર્ટ ટર્મમાં થોડી વોલ્ટાલિટી રહેશે, કન્સોલિડેશન રહેશે અને આવતા ક્વાર્ટરના જે રિઝલ્ટ એપ્રિલના 3જા વીકમાં એનું રિઝલ્ટ આવશે. આઈ થિંક ત્યાં સુધી માર્કેટ જોવા માંગશે. હાલાકી મને એવું લાગી રહ્યું છે પોસ્ટ રિઝલ્ટ એક સ્ટ્રોંગ રેલી માટે આ તત્પર છે. જે લોકો મીન્સ કે અત્યારનું કન્સોલિડેશન છે એમાં આ શેરને એક્યુમ્યુલેટ કરી શકે છે. રિઝલ્ટ પછી સારી રિકવરીની આશા રાખવી જોઈએ. રિઝલ્ટ પછી સારી રિકવરીની આશા અપેક્ષા તમે રાખી શકો છો. નજર રાખીએ રિલાયન્સ. તમે જુઓ અત્યારે તમારા સ્ક્રીન પર 5%ની મજબૂતી બતાવે છે. ગઈકાલે કવન સારા રિપોર્ટ્સ અમુક આવ્યા હતા, તેના કારણે તેને સારી મજબૂતી રિલાયન્સમાં હતી. આજે પણ ઇન્ડેક્સને સપોર્ટ આપવાની કોશિશ કરે છે. નિફ્ટી જ્યારે 22,200 પાર 0.5%ની નજીકની મજબૂતી બતાવે છે, તો રિલાયન્સનો ટેકો આજે પણ મળી રહેશે આપણને. ડેફિનેટલી કાલે જે આપણને 4%નો ઉછાળો જોવા મળ્યો તે આજે પણ કન્ટિન્યુ થઈ શકે છે. નેક્સ્ટ લેવલ જે અહીંયા આગળ આપણે જોવાનું છે, જે પ્રીવિયસ હમણાં રિસન્ટલી ઓલ ટાઈમ હાઈ લગાડ્યા હતા 3025નું, ત્યાં સુધી તો આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે અને જો એ લેવલ બ્રેક થશે તો પછી બીજા આપણને 100-150 પોઈન્ટનો ઉછાળો જોવા મળી શકે છે. પણ અત્યારે આપણે અહીંયાથી 3025 સુધી તો ડેફિનેટલી કન્ટિન્યુ આવી શકે છે કરંટ મૂવ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે. ટોપ ગેઇનિંગ સ્ટોક્સમાં ICICI બેંક બહુ જ સરસ લીડ લઈ રહ્યો છે આજના દિવસે. સમાચારો છે, ઇવન SBIમાં પણ સારી ખરીદદારી આવતી જોવા મળી રહી છે. પણ એક સ્ટોક મારું ધ્યાન ખાસ ખેંચે છે, તે છે પાવર ગ્રીડ. ગઈકાલની મેજર નફા વસૂલી પછી આજે તેજી આવી છે. રવિ, થોડું સમજવાનું રહેશે. સરકારી કંપનીઓ હવે પરિણામોની મતલબ સિઝન પણ આવશે, ઇલેક્શન પણ છે, એટલે સરકારી કંપનીઓ આમ પણ થોડું તમને લાગે છે કે સેચ્યુરેટેડ રહે હવે અહીંયાથી પાવર ગ્રીડમાં ગઈકાલની મેજર વેચવાલી પછી આજે ખરીદદારી છે. જલ્દી પાવર ગ્રીડમાં ફંડામેન્ટલી જો તમે એના વેલ્યુએશન જોશો તો વેલ્યુએશન ઘણા એટ્રેક્ટિવ છે. હજી પણ આ સ્ટોક છે એ સેક્ટરનો સૌથી અંડર વેલ્યુડ શેર છે. હાલાકી બાય અનફોર્ચ્યુનેટલી મીન્સ કે ઇન બિટવીન જોઈએ તો પાવર ગ્રીડની વોલ્ટાલિટી રહી. હાલાકી ગ્રીડ ક્ષેત્રમાં આ એકમાત્ર કંપની છે જે લિસ્ટેડ છે. સાથે જે રીતે પાવર સેક્ટરની આપણે સેક્ટરની ચર્ચા કરી, કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિ નથી. 278 એક મેજર બ્રેકઆઉટ લેવલ છે એનું. જ્યારે ત્યારે હાર્ડલ પાર થશે તમને એક સારી તેજી માટે આ શેર તૈયાર છે. જે રીતે તમે જો PFC, REC સાથે અન્ય પાવર કંપનીઓના તો જો તમે ફંડામેન્ટલ અને વેલ્યુએશન પાવર ગ્રીડ સાથે કમ્પેર કરો, ઘણો સસ્તો શેર છે. ડિવિડન્ડ yield ખાસી એવી સ્ટ્રોંગ છે, 2 થી 2.5%ની વાર્ષિક ડિવિડન્ડ yield છે. તો મારા હિસાબે જે લોકો લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે એ લોકો આ શેરને હજી પણ પોર્ટફોલિયોમાં આ લેવલે પણ એક્યુમ્યુલેટ થઈ શકે છે. ઉપરની બાજુ 360 સુધીના ટાર્ગેટ માટે આ શેરને પોર્ટફોલિયોમાં લેવો જોઈએ. નિયર ટર્મ મારા હિસાબે થોડું એક રેન્જ બાઉન્ડ સેશન રહી શકે છે. આઈ થિંક કે મેજર કન્સોલિડેશન છે નીચે 258 ઉપર 300
આ રેન્જ વચ્ચે આગામી 1-2 મહિના સુધી રહી શકે છે. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એપ્રિલ થી મે જે હીટ ગરમીના સૌથી એક્સ્ટ્રીમિટી હશે ત્યારે તમને આ સ્ટોકમાં છે એક સારી એવી રેલી મળશે અને આ રેલીની શરૂઆત થઈ ચૂકી છે. ઓકે, તો આ રેલીની શરૂઆત થઈ ચૂકી છે, નજર રાખવાની રહેશે. સમય થયો છે રજા લેવાનો. કવન, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. આપણે ઘણા બધા સ્ટોક ચર્ચા કર્યા. સેમ વ્યૂ અમારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને ઘણા બધા સ્ટોકમાં પર્સનલ પોઝિશન પણ હોઈ શકે છે. તો કોઈ પણ નિવેશની સલાહ નિવેશ કરતા પહેલા ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને સલાહ. બિલકુલ. રવિ, આપના તરફથી? જે પણ સ્ટોક્સ અને ઇન્ડેક્સ વિશે ચર્ચા થઈ છે ત્યાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, કારણ કે હું મારે ડીમેટ એકાઉન્ટ્સ પણ નથી એટલે જ નથી રાખું. આ ડિસ્ક્લેમરમાં એડ કરવું પડે. પરંતુ યસ, મારે ડેફિનેટલી મારા ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ હું જે ફંડ મેનેજ કરું છું એ ફંડ મેનેજમેન્ટ એકાઉન્ટ્સમાં આ પોઝિશન હોઈ શકે છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર રવિ, કવન, આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ સારી મજબૂતી સાથે ખુલ્યા છે. આમ જોવા જાવ તો ખુલ્યા છે તો ફ્લેટ, પણ પછી સારી મજબૂતી બતાવી રહ્યા છે. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી થોડા મૂડમાં છે અને 47,000ના કોલ રાઇટર્સ અત્યારે ટ્રેપ થવાની કોશિશ કરી રહ્યા છે. તો જો 47,000 પર ઓપન ઇન્ટરેસ્ટ તમે જુઓ 17.5 લાખ હોય છે, એટલે આ તેજી હજુ પણ આવી શકે, કેમ કે 18 લાખ ઓપન ઇન્ટરેસ્ટ પુટમાં આવી ચૂક્યો છે 47,000 પર. એટલે જોઈએ, જો અહીંયા પણ વધુ શોર્ટ કવરિંગ ટ્રિગર થાય છે તો વધુ 200-300 પોઈન્ટ્સ આસપાસની તેજી બેંક નિફ્ટી બતાવી શકે. નિફ્ટીમાં પણ તમને સંકેતો જોવા મળી રહ્યા છે. આ સાથે જ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.